વડોદરા પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર કોર્ટની તારીખ હોવાથી આરોપીને સેન્ટ્રલ જેલમાંથી લવાયો હતો। વર્ષ 2020ના આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડેની કોર્ટમાં મુદત હતી। બાથરૂમ જવાના બહાને પોલીસને ચકમો આપી જાપ્તામાંથી નાસી છૂટ્યો। ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી છે। પોલીસે ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે। अन्य समाचार की बात करिए तो किसान संघनी मांगणीओने लईने कृषि मंत्रीनुं निवेदन। किसान संघना मुद्दाओ अंगे चर्चाओ सकारात्मक रही। फुवारा अने द्वीपमां सब्सिडी वधारवा अंगेनी रजूआत हती। आगामी समयमां द्वीपमां सब्सिडी वधारवामां आवशे। ट्रेक्टर अने ट्रोलीमां 5 वर्ष सुधी आरटीओ पासिंगनी जरूर नहीं पड़े तेवो निर्णय लेवाशे। तो वीज टावरना प्रश्नोनुं पण निराकरण करवामां आवशे। खातर वहेंचणी अंगे कृषि विभाग नवी पॉलिसी बनावशे। देशी बीज अने देशी कपासने प्रोत्साहन आपवा माटे राज्य सरकार प्रयास करशे। फुवारा अने ड्रीप पद्धति जेनाथी खेडूतोने पाणीनी बचत थाय छे, ओछा पाणीए सारुं उत्पादन थाय छे, एनो बढ़ावो आपवा माटे थईने पण एक रजूआत हती। ए रजूआत पण राज्यना मुख्यमंत्रीए सैद्धांतिक मंजूरी पण आपी छे। एमां सब्सिडी वधारवानी जे वात हती एमां सब्सिडी पण वधारोनो निर्णय ए विभागों साथे चर्चा करीने आगामी समयमां ए राज्यनी सरकार करवा जई रही छे। अन्य समाचार की बात करिए तो स्थानिक स्वराजनी चूंटणी पहला कांग्रेस एक्शन में शहर कांग्रेस समितिए जाहिर करी कामोनी चार्जशीट। आरोग्यथी मांडीने स्मशान सुधी भ्रष्टाचारनो आरोप। शहरनी समस्याओं अंगे अनेकवार रजूआत करी छे। तो ट्राफिक जाम अने प्रदूषण वध्या होवानो दावो। शहर में गंदकी अने रोगचाळा में वधारो थयो छे। जे लोकोने बोलवानुं छे अमारा तो जनरल बोर्ड में જ્યારે જ્યારે તમે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ સભા જ્યારે મળી હોય ત્યારે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ આક્રમકતાથી આ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા છે। ભૂતકાળમાં ખારીકટ કેનાલની વાત હોય, વીએસ હોસ્પિટલની વાત હોય, વરસાદી પાણી ભરાઈ ગયા હોય, ગોવા નગરીની વાત હોય, હાટકેશ્વર બ્રિજની વાત હોય, જે પણ મુદ્દાઓ પ્રજાજનને લગતા જે પણ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીના ધ્યાનમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આંદોલન પણ કર્યું છે, આવેદનપત્રો પણ આપ્યા છે અને રજૂઆતો પણ કરી છે। રાજકોટના ધોરાજીમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। હુમલામાં 4 શખ્સો સામેલ હોવા છતાં પણ પોલીસ માત્ર 2 જ આરોપીના નામ નોંધવાના આક્ષેપો કર્યા છે। ભગીરથસિંહ જેઠવા મહિદીપસિંહ જેઠવા સામે ગુનો નોંધાયો છે, જ્યારે રાજકીય આગેવાનના પુત્ર અને અન્ય એક રાજકીય આગેવાને હુમલો કર્યો હોવાનું પરિવાર જણાવી રહ્યું છે। ઘટનામાં વિવેક બારૈયા સાથે માથાકૂટ સર્જાઈ હતી, ત્યારબાદ તેને હાઈવે પર માર મારવામાં આવ્યો હતો। 4 લોકો દ્વારા હોકી પાઇપ વડે હુમલો કરાયો। 4માંથી 2 લોકો ભાગી છૂટ્યા હતા, ત્યારે કોઈ રાજકીય આગેવાનોના ઇશારે અને દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો પરિવારજનોનો દાવો છે। मार मार्याना सीसीटीवी फूटेज पण सामे आव्या छे, जेथी जो बीजा आरोपीओ सामे कड़क कार्यवाही नहीं थाय तो उग्र आंदोलननी परिवारे चीमकी उच्चारी छे। એટલે ચારે ચાર ભાગી ગયેલા હતા। પોલીસે એવું કીધું કે બેનો અત્યારે ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું। મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે, કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે। જો અમારા આ લોકોને સજા નહીં થાય, આ લોકોની પકડ નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું। ત્યાંથી અમે ઇકોમાં ઈ મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ, અમે 4 જણા ઇકોમાં ગયા। ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાડો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો અને ત્યાંથી અમે ઈ પછી ફરાર થઈ ગયા 4 જણા। પછી અમે મેં, મારા કાકા અને મારો બીજો દોસ્તાર રવિ, અમે 3 જણા